સ્વરૂપના દર્શન કર્યા જ નહોતા, એટલે એ ભાવથી પ્રભુ સાધારણીકૃત થઈ ગયા કે તારો ભાવ મદન મોહનજી નો, તો લે ત્યારે હું મદન મોહનજી. હવે મારા હાથમાંથી લડ્ડુ ગાયબ. તારે નક્કી કરવું જોઈએ કે મારે વાંસળડી વગાડવી છે કે મારે લાડવો ખાવો છે. તને એવો ભાવ હોય કે મારા લાલન લાડવો રોકતો હોવો જોઈએ, તો હાથમાં લાડવો આવી જશે. તને એમ લાગતું હોય કે નહીં મારે વાંસળડી વગાડવી છે, તો વાંસળડી આવી જશે. તને એમ લાગતું હોય કે નહીં મારો લાલન જે છે તે આમ હોવો જોઈએ મને ભેટવા માટે, તો એમ ભેટી જાય. મહાપ્રભુજીને એમ લાગ્યું કે આટલા મોટા સ્વરૂપ આપણા શું કામના, નાના થાવ, નાના થાવ, નાના થાવ, હજી નાના થાવ. એટલે થોડી અને ખોળાની વચ્ચે માઈ શકે એટલા મથુરાધીશ બની ગયા. એ મથુરાધીશે મહાપ્રભુજીના ભાવની સાથે પોતાનું સાધારણીકરણ કર્યું. કેમ કે મહાપ્રભુજીને એમ થાય કે જો મારા ખોળામાં ન બિરાજે એ મારો ઠાકોર કહેવાય. હવે ધારો કે હું કોઈ દિવસે કિંગકોંગ ને કહું કે કિંગકોંગ આવ તમે મારા ખોળામાં, ચડાઈ જાય યાર. કિંગકોંગ ના ખોળામાં હું બેસું કે કિંગકોંગ મારા ખોળામાં બેસે? વાઘ ને બોલાવું કે વાઘ મારા ખોળામાં આવીને બેસે, ત્રાસ ત્રાસ પ્રાણ જ નીકળી જાય. એ રીતે દરેકને તો કઈ ખોળામાં બેસાય નહીં ને. ખોળામાં તેને જ બેસાડી શકાય કે જેને ખોળામાં બેસાવાનો મારા હૃદયમાં ભાવ હોય. ભાવ જ ન હોય તો ખોળામાં બેસાડી શકાય જ નહીં. એટલે એ વાતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે મહાપ્રભુજીએ પોતાના ભાવની માગણી પ્રભુ પાસે રજૂ કરી કે આટલા મોટા જો તમે સ્વરૂપો મહારાજ, તો મારા ખોળામાં ન બિરાજી શકો, અને મારા ખોળામાં ન બિરાજી શકો તો હું કેવી રીતે સેવા કરું? એટલે ઠાકોરજી નાના થયા, પણ એ ભાવને અનુરૂપ હજી મોટા હતા. એટલે મહાપ્રભુજી કહ્યું કે ફરીથી નાના થાવ, ફરીથી નાના થયા. એમ નાના થતા થતા જયારે થોડી અને ખોળાની વચ્ચે માઈ શકે એટલું સ્વરૂપ નાનું થયું. પછી મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા કે હવે તમે મારે લાયક અને હું તમારે લાયક. સ્વભાવસ્યાન્યથા ભાવો નવૈ શક્ય કથંચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. ગોકુળિયામાં ભગવાન પ્રગટ્યા તે ગોકુળિયાના ગોપ બાળકોનો જેવો સ્વભાવ હતો તેવો સ્વભાવ આપે સાધારણીકરણ પ્રક્રિયાથી ધારણ કર્યો. એટલે ગોવાલિયાઓને સ્વભાવને પોતે માણ્યો. પ્રભુ એ બધા સ્વરૂપ ધારણ કરી શકે છે, જીવ એવા સ્વરૂપ ધારણ નથી કરી શકતો. ક્યાં સુધી? જ્યાં સુધી જીવમાં ભક્તિની એવી નિશ્ચલ તન્મયતા નથી આવી જતી. પણ આવી નિશ્ચલ તન્મયતા આવે કેવી રીતે? જ્યાં સુધી પ્રભુ આપણા ઉપર પુષ્ટિ પ્રકટ ન કરે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ સ્વાર્થા. જે કઈ પ્રભુ પુષ્ટિ કરી રહ્યા છે તમારા માટે કરી રહ્યા છે કે તમને એવું લાગે કે પ્રભુને મારા ભાવોના મુજબ થવાની પ્રભુને આવશ્યકતા હોવી જોઈએ. અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કરી. અને એ જયારે પ્રભુ પુષ્ટિ કરશે તે પુષ્ટિ તમારામાં બીજ ભાવ બની જશે. અને એ બીજ ભાવ જયારે તમે તમારા એ ભાવના બીજ ભાવ મુજબ તમારા સેવે પ્રભુને માણવાની પ્રક્રિયા શરૂ કરશો, તે વખતે તમારામાં બીજ ભાવમાંથી ભક્તિના અંકુરો ફૂટવા માંડશે. અને એ ભક્તિના અંકુરો ફૂટવા માંડશે જેમ જેમ તેમ તેમ તમારામાં દિવ્યતા પ્રકટ થતી જશે. અને ધીમેથી હળવે રીતે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય બધું તમારી ભીતર પ્રકટ થઈ જશે. તમને કોઈ દિવસે ભક્તિના અંકુરિત થવા પછી, ભક્તિના પલ્લવિત થવા પછી, ભક્તિના પુષ્પિત થવા પછી, ભક્તિના ફલિત થવા પછી તમને કોઈ દિવસે ભવાડાની જરૂરત રહી જશે જ નહીં. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેના હૃદયમાં ભગવાન પ્રકટતા નથી તે ભક્તિના હવાડા કરતો હોય છે. એક વખતે જો હૃદયમાં તમારે ભગવાન પ્રકટ થઈ જાય પછી તમારાથી ભક્તિનો કે ભગવાનનો કે તમારા ભાવનો ભવાડો થાય જ નહીં. એ મહાપ્રભુજીનો સિદ્ધાંત. એટલે એક આસપાસમાં આ ખરેખર એવી જ વાત છે કે જે વખતે તમે કોઈ નાટક જોવા બેસો તે વખતે તમારે એ ભૂલવાની તમારામાં સિફત ન હોય કે આ ત્રેતા યુગની વાત નથી, કે આ જર્મનીની વાત નથી. નાટક જે વખતે તમે જોઈ રહ્યા છો તે વખતે તમારે બહુ વધારે બુદ્ધિ નહીં વાપરવી, અને હાવ બુદ્ધિ ન વાપરો તે ન ચાલે. થોડીક બુદ્ધિ વાપરીને તમારે કથાના રસને માણતા આવડવું જોઈએ. પછી નાટક જો તમારામાં સીતાને રાવણ હરે એમાં રડવું તમને આવવા માંડશે. અને જેટલું રડવું આવશે એટલો નાટક સારો. જેટલા તમે બીવાનું શરૂ કરશો કાઉન્ટ ડ્રાકુલાથી એટલો નવલિકા સારી.
જો હું બહુ બુદ્ધિ વાપરું કે બીક લાગતી જ નથી, હવે 25 વર્ષે બીક લાગવા જેવું હોય શું, પછી કોઈ નાટક સારો નહીં, કોઈ નવલિકા સારી નહીં, બધી નવલિકા બેકાર. વાંચો અને મન લાગતું જ ન હોય નવલિકામાં, નાટકમાં, કવિતામાં, ફેંકી દો. શું કામની? કેમ કે એનાથી તમારું સાધારણીકરણ નથી થઈ રહ્યું, તમારા ભાવથી એનો સાધારણીકરણ નથી થઈ રહ્યો. એટલે નાટક હોય કે લીલા હોય, બંનેનો નિયામક જે તત્વ છે ને તે પરસ્પર સાધારણીકરણ છે કે એ તમારા જેવો થઈ જાય, તમે એના જેવા થઈ જાઓ. અને એ સાધારણીકરણ જ્યારે સધાય છે તે જ વખતે રસની મહેલામણ થતી હોય છે. જ્યારે સાધારણીકરણ નથી સધાતો તે વખતે રસ બધો નીકળી જાય છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગુપ્તો હિ રસ રસત્વ આપદ્યતે અગુપ્તસ્તુ રસાભાસ સ્યાત. એ તો બધું રસાભાસ થઈ ગયું. કેમ કે તમે ભાવને ઠાળવી દીધો, ભાવને ઠાળવ્યા પછી એ અગુપ્ત થઈ ગયો અને એ બધો રસાભાસ થઈ ગયો, એમાં રસ રહ્યો નહીં. તો એકબીજાના સાધારણીકરણની પ્રક્રિયાને જેમ જેમ તમે સ્વીકારતા જશો તેમ તેમ લીલાનો અને ભક્તિનો પુષ્ટિના કારણે પરમાત્મા તમારાથી સાધારણીકરણકૃત થાય છે અને ભક્તિના કારણે તમે પરમાત્માથી સાધારણીકરણકૃત થાવ છો. તમને સવાલ આવશે કે અમે કેમ પરમાત્માથી સાધારણીકૃત થઈએ? એક સાવધાનીથી સમજો આપણી સેવાની પ્રક્રિયા કે તમારા ઠાકુરજીને તમે જગાડી રહ્યા છો. તમારા ઘરમાં પડેલા ઠાકુરજીને તમે જગાડી રહ્યા છો. અને જ્યારે તમે પદ ગાઓ છો કે યશોદાજી જગાડી રહ્યા છે, અને યશોદાજી જેવી રીતે ઠપકો આપે છે કે ભાઈ જો તો કઈ સહી કે ગામના કેટલા બધા છોકરાઓ જાગી ગયા, તૈયાર થઈ ગયા છે અને તું કેમ હજી સુધી સૂતો છે? આ લોકો બધા શું સમજશે કે તું જાગ્યો નથી? જાગ. આપણે ત્યાં કહીએ જાગને જાદવા. શું છે જાગને જાદવા? કૃષ્ણ ગોવાલિયા તુજ બિના ધ્યાનમાં કોણ જાશે? એ હવે તમારા ઠાકુરજીને જગાડતી વખતે જ્યારે તમને આ ભાવ જાગે કે જાગને જાદવા, હવે ત્યાં ઠાકુરજી કહે કે ગોવાળિયા અહીંયા કેશોદમાં ક્યાંથી લાવું? મુંબઈમાં કઈ ગાય ચરાવવાની જગ્યા જ નથી. ઠાકુરજીએ બહુ બુદ્ધિ વાપરે ને તો પછી કે અહીંયા ગાવ ચરાવવાનું જો પેલું ગોચર ભૂમિ ક્યાં છે? એમાં તો બધા પ્લોટ કપાઈ ગયા. તો પછી ક્યાંથી લાવવી? પછી સાધારણીકરણ ઠાકોરજીનો ન થાય. અને ઠાકોરજી કે ફ્લેટમાં, ઘરમાં કે મંદિરમાં? ભુલેશ્વરમાં અમારા મંદિરમાં ગો ચરાવવા જાય ક્યાં? ત્યાં ચાલવાની તો જગ્યા જ નથી. ઈશ્વરે જ્યાં ભૂલો પડી જાય તેનું નામ ભુલેશ્વર. એમાં ગાય ચરાવવા જાય ક્યાં? ને પાછું ટ્રાફિકનો ડિસિપ્લિન ભંગ થાય તો પોલીસ ઓર પકડે કે તમે ટ્રાફિક કેમ તોડી દીધી અહીંયા ગાય બેડ લાવીને. આવી બધી બુદ્ધિ પરમાત્મા ચલાવવા માંડે. તમે કહો કે જાગને જાદવા કૃષ્ણ ગોવાલિયા તુજ બિના ધ્યાનમાં કોણ જશે? પરમાત્મા ઉભો રહીને તરત આર્ગ્યુમેન્ટ કરે કે ક્યાં જાઉં? પછી રસાભાસ થઈ ગયો. કેમ? પરમાત્માએ વધુ પડતી બુદ્ધિ વાપરી. તમે જે ભાવથી એને જગાવી રહ્યા હતા એ ભાવ પરમાત્માએ માણ્યો નહીં. આપણે ઠાકુરજીની સામે વિચાર કરો શાંત ચિત્તથી. રાજભોગ સરાવ્યા પછી ઠાકુરજીની સામે ગાયો સજાવીએ છીએ. શા માટે? કે આપ ગોચારણમાં બિરાજો છો. એ ઠાકુરજી કે આ ચાંદીની ગાય ઘાસ કેવી રીતે ચરશે એ તો બતાવો. પછી ભગવાને પણ વધારે બુદ્ધિ વાપરી દીધી. એ તો સમજવાની વાત છે યાર. ઘાસ ચરવો ચરે કે ન ચરે એ બધું બહુ વિચારવાનું નથી. વિચારવાનું છે કે ભક્તે તારી સામે ગાય સજાવી કે નહીં. ગોચારણની વાત હતી ત્યારે ગાય સજાવીને એનો આનંદ તું જો ન માણી શકતો હોય, તમે તમારા કુવાનું તે ગટર ફૂટેલું જારીમાં મરજાદી હોવ તો જલ ભરો છો અને જલમાં તમે કહો કે તમે એ જલમાં, ગટર ફૂટેલા કુવાના જલમાં તમે એવી ભાવના કરો કે નમો દેવી અમને, નમો દેવી અમને, હરકૃષ્ણ ભજનાંતરાયમ કરીને એ જલ જારીમાં ભરી દો. અને ભગવાન કે આ તો ગટર ફૂટેલું છે, એમાં યમુના ક્યાંથી આવી? તો ભગવાને વધુ પડતી બુદ્ધિ વાપરી દીધી ને. તમારો જે ભાવ છે તેને ભગવાન માણી નહીં શક્યા એટલે યમુનાજી ના ઠેકાણે ગટરજી આવી ગયા જારીમાં. પણ જો ભગવાન તમે ભાવથી ધરો છો કે આ યમુના જળની જારી આ પરોગો પ્રભુ અને યે યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે કહો છો ને યમુના જળની જારી, ભગવાન પણ ભૂલી જાય છે કે આ તમારા ગટર ફૂટેલા કુવાની જારી છે. ભાવથી ધરીને તમે, ભાવથી ધરી, તેથી ભગવાન આરોગ્ય છે. તો ભગવાન પણ અલ્પ બુદ્ધિ વાપરે છે, પૂરેપૂરી બુદ્ધિ નથી વાપરતી. તેથી કઈ ભગવાનને ગાળો આપવાની ના હોય.
ભગવાનની આપણે જયારે સ્તુતિ કરીએ ત્વમેવ માતા છે પિતા તરે છે તે કે આપણને આપણા પિતાનું લિસ્ટ આપે તો અરે તું ભૂલી ગયો ભાઈ, હું તારો બાપ નહીં, તારો બાપ તારા બાપનું નામ આ છે, મારું નામ તો કૃષ્ણ છે. કોણે કહ્યું કે તારો બાપ? તમે કહો કે તમે માતા છે પિતા, તો તારા બાનું નામ આ છે, હું નથી તારી બા. બહુ બુદ્ધિ વાપરે તો લોચા થઈ જાય. એ ભગવાન તો હવે આપણે કહીએ કે ત્વમેવ વિદ્યા દ્રવિણન ત્વમેવ સર્વમ મમ દે ગુરુ ત્વમેવ, એ તમારા ટીચરના નામ લાવીને આપી દે શોધીને. બડાઈ સીઆઈડી એ નીલી છત્રી વાલા, સબ તાલે કી ચાબી રખે સબ ચાબી કા તાલા, એ બધા નામ તમને આપી દે પછી તમે શું કરો? ત્વમેવ માતા છે પિતા ત્વમેવ કહેવાનું કેવી રીતે? એ બહુ રમૂજી વાત છે. ત્યાં કેરેબિયન ટાપુ અમેરિકામાં, ત્યાં પાદરીઓ ગયા. તે વખતે બધા જંગલી લોકો વસતા હતા, જયારે અમેરિકા નહોતો વસ્યો. પાદરીઓને એમ થયું કે આ બધા જંગલી લોકોને અમારે ઈસાઈ ધર્મમાં પરિવર્તિત કરી લેવા. ઈસાઈ ધર્મમાં પરિવર્તિત કરી લેવા, તે પરિવર્તન કરવા ગયા. હવે બાઇબલનું એમની પાસે પ્રવચન કરે. બાઇબલમાં એમ કહ્યું છે કે પરમાત્મા જે છે તે પરમ પિતા છે, અને તે જંગલીઓમાં મેરેજ જ નહોતા, વિવાહ કરવાની પદ્ધતિ જ નહીં. વિવાહ કરવાની પદ્ધતિ એટલી નહીં, એટલે પછી માતૃસત્તાક સમાજ હતું. એટલે ત્યાં બાપ જેવું કોઈક ને કોઈ ઓળખે જ નહીં. ઈ કે ભગવાન પરમ પિતા છે. એ પૂછે પરમ પિતા એટલે શું? અને પછી પાદરીઓ માથું ખંજવાળે કે પરમ પિતા ના કેવી રીતે સમજાવું? પરમ પિતા કોણ? એ જંગલીઓ બધા, તે કોઈ કન્વર્ટ થયા જ નહીં. પાદરીઓ પહેલા પરેશાન થઈ ગયા. પછી એમણે કહ્યું કે આ તો સમજવું પડશે કે આપણે એમને ભગવાન જગતના પિતા કહીને પેલા સમજી માથું ખંજાળે કે શું કહો છો? શું પિતા એટલે શું? હવે કેવી રીતે સમજાવું પિતા એટલે શું? પછી એમણે ત્યાં રહીને પાદરીઓએ બહુ શાંતિથી બધી ચીવટથી એમની સમાજનું અધ્યયન કર્યું. અને ત્યાં સમાજમાં માતૃસત્તાક સમાજ હતો, પેટર્નલ સોસાયટી, મેટ્રીઆર્કલ સોસાયટી, પેટ્રીઆર્કલ સોસાયટી, એવા સમાજના બે ભેદ હોય. તો મેટ્રીઆર્કલ સોસાયટીના કારણે ત્યાં પછી એમણે બધું અધ્યયન કર્યો, સોશિયલ સર્વે કર્યો. અને સર્વે કરતા પછી એમને ખબર પડી કે આ સમાજમાં કોઈ પણ પુરુષનું પ્રાધાન્ય હોય તો પેલા ભાઈ બહેન સાથે ઉછર્યા હોય ને, એટલે બહેન પોતાના ભાઈની વાત બહુ માનતી હોય. એટલે પછી એમણે કહ્યું કે તો સમજી ગયા, સમાજમાં મામાનો સ્થાન સૌથી વધારે. એટલે એમણે કહેવાનું કહ્યું કે આ પરમ મામા છે. એટલે બધા પેલા જંગલીઓ ઈસાઈ થઈ ગયા. એમ કોને તો અમને સમજ પડે. એ પેલા જયારે એમ કહેતા હતા કે ભગવાન જગતના પિતા છે, તો માથું ખંજવાળે પણ માને જ નહીં, કોઈ ઈસાઈ થાય નહીં. પછી એમણે કહ્યું કે તમે સમજતા કેમ નથી? જેમ તારો મામો, આનો મામો, એમ દુનિયાનો કોઈ મામો જોઈએ કે નહીં? ભલે જોઈએ, શા માટે ન જોઈએ? દુનિયાનો મામો માનીને બધા મામા થઈ ગયા, મામા બનાવી દીધા ભગવાનને. તો એ સાધારણીકરણની પ્રક્રિયા છે. પણ ભગવાન જો એમાં આર્ગ્યુમેન્ટ કરે તો પછી ન કોઈ પાદરીની વાતમાં ભોળવાય. હો, ભગવાન કે અલ્યા હું ક્યાં મામો તારો, ઈ તારો મામો તો ઈ. એવી રીતે ન ચાલે આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટને આર્ગ્યુમેન્ટની રીતે ચાલવાની હોય છે. એટલે પરમાત્મા પણ બહુ બુદ્ધિ નથી વાપરતો એ બાબતમાં. પરમાત્મા પણ ભાવને જ વાપરતો હોય છે. પરમાત્મા જે ભાવને વાપરે છે તે ભાવને આપણે પુષ્ટિ ભાવ કહીએ છીએ. અને ભક્તે જે ભાવને વાપરવાનું હોય છે, આ સંબંધ સ્થાપનની પ્રક્રિયામાં તે ભાવને આપણે ભક્તિ ભાવ કહીએ છીએ. અને પુષ્ટિ ભાવ વત્તા ભક્તિ ભાવ મળીને પુષ્ટિ ભક્તિ ભાવ જયારે આપણને સિદ્ધ થાય, ત્યારે એ તમારા ઘરમાં પણ એક લીલા પ્રકટ થઈ જતી હોય છે. તમે તમારા નાનકડા ઓરડામાં ભગવાનને જગાડો છો અને કહો છો કે જાગરે જાદવા કૃષ્ણ ગોપાલિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે? અને પછી ઠાકુરજી જાગી જાય અને પછી નહાય, પછી શણગાર કરે. તમારાથી એ માગે કે મને માખણ રોટી ગમે છે, લાવ મને માખણ રોટી લાવ. અને પછી તમે માખણ રોટી ના આપો, ખાલી મિશ્રીનો એક કટકો ધરો અને કહો કે લે ત્યારે આ માખણ રોટી. પછી ઠાકોરજી કેમ કે કામ મને માખણ રોટી ધરી દીધી, હવે હું પ્રસન્ન થઈ ગયો. અને મિશ્રી આરોગીને પછી ઠાકોરજી કે હા ત્યારે હવે હું શણગાર કરી થઈ કરકાર મારા, હવે મારો પેલો બ્યાલુ થઈ ગયો, મંગલ ભોગ થઈ ગયા. પછી તમે જમનાજીથી સ્નાન કરાવો, કેસર ગોલી સ્નાન કરાવું શ્યામલા. સ્નાન એ જમનાજી હોય કુવાના ગટર મળેલું જલ. હો, પણ ભક્તિભાવથી તમે એમ કહો કે જમનાજીમાં કેસર ગોલી. કેસર કેટલી મોંઘી, કોણ કેસર ગોલે છે? ગોલે છે કેસર? કોઈ કેસર નથી ગોળતો. પણ સ્નાન કરાવતી વખતે તમારો જે ભક્તિભાવ હોય ને કે જમનાજીમાં કેસર ગોલી સ્નાન કરાવું શ્યામલા, પછી ઠાકોરજી માણે નહીં. મારા ભક્તે જમનાજીમાં કેસર ગોલીને મને સ્નાન કરાવ્યો અને પછી સ્નાન કરાવીને
ગોપાલદાસજી કહે ને ઠણઠણતો વાળો લાડકડો તે ભોજનશાલાએ આવે જી. એ ઠણઠણતો વાલો લાડકડો તે ભોજનશાલાએ આવી જાય એટલે ત્યારે